નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલે નવી આગાહી, ખેડૂતો અને ખેલૈયા બંને નિરાશ। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તેમણે પણ જણાવ્યું છે કે આ વખતે નવરાત્રિ દરમિયાન પણ વરસાદનો વિલંબ બની શકે છે। વિગતવાર માહિતી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। મિત્રો, વધુ આગળ મહત્વની વાત કરીએ કે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। સીએમનો મોટો નિર્ણય, હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં। અટક 22 સિટી સિવિલ સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ પણ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવી સિઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય। સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાની હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગ અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીનો રિચાર્જ કરવા માટે 150 કરોડનો મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય એ છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં પ્રયાસો થાય છે। આગળ વાત કરીએ કે અગાઉ વર્ષે 1/4/1978 પહેલાં જન્મેલા લોકોને જાતિના પુરવઠા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવા આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યના બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે નિર્ણય કર્યો છે કે બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે। આ જાતિ પ્રમાણપત્ર મેળવવા હવે તે રેવન્યુ રેકોર્ડનો પુરાવા તરીકે માન્ય ગણાશે। વધુ આગળ મહત્વની વાત કરી કે 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો વાહનો ખરીદી માટે 63 કરોડ રૂપિયાની કરી ફાળવણી। 54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી જીઓડીસી દ્વારા કરવામાં આવશે। નિર્ણયને કારણે સિટીમાં રહેલા લાખો લોકોને થશે ફાયદો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે પાક નુકસાન સહાય મહત્વના સમાચાર। ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનરાધા વરસાદના પરિણામે ખેડૂતના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મંત્રી પટેલે રાહત પેકેજની અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું। વધુ આગળ વાત કરીએ કે સરકારની ફાયદો અપાવતી પોચ જાહેરાત। 1 શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળશે। 3 પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 4 વર્ષ માટે લંબાવી છે તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરશે। 5મું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 25,000 ગામડાઓ જોડાશે। આગળ વધુ વાત કરી કે વાહનો ચાલકોને નીતિન ગડકરીની જાહેરાત। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી હતી। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। પહેલાં ગડકરીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે અને તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે।
ક્યાંથી અમલ થશે ને કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી। આગળ મહત્વની વાત કરીએ કે 4 જિલ્લામાં કૃષિ મંત્રીની મોટી જાહેરાત। રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટે તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે પણ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય એ છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 20,000ની સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેર। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિની શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનો બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન માટે 20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે। વધુ આગળ વાત કરીએ કે જમીનનું આધાર કાર્ડ બનશે। ભૂ આધારમાં કઈ માહિતી છે? ભૂ આધારમાં કાર્ડની જેમ બનાવાય છે। રાજ્યનો કોડ, જિલ્લાનો કોડ, ઉપજિલ્લાનો કોડ, ગામનો કોડ, સામેલ પ્લોટના ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે। આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પણ મળશે। જો જમીન તબદીલ કરાય તો પણ નંબર એક જ રહેશે। જમીન વિભાજિત કરવામાં કિસ્સામાં નંબર સમાન રહેશે। ભૂ આધાર નંબર પ્લોટની ભૌતિક કદ માટે સમાન રહેશે। વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ ધારકોને છેલ્લી 30 તારીખ। કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે। સરકારે PDF અંતર્ગતમાં રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડનો આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધા છે। કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચના જણાવ્યું કે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ આ પ્રક્રિયા માટે 30 જૂન સુધી સમય આપવામાં આવ્યો હતો। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને પણ 500 રૂપિયાનો ગેસ। ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારને પણ 450 રૂપિયામાં CNG સિલિન્ડર પણ મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેર કરીને અગાઉ ઉજ્જવલા યોજનામાં BPL પરિવારને માત્ર 450 રૂપિયાનો સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન કાર્ડના ઘઉં લેતા પરિવારને પણ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં LPG સિલિન્ડરના 500 રૂપિયા ભાવમાં આવી રહ્યું છે। આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતો ખુશ ખબર 50%ની સહાય। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ રહી છે। આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનોની મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય। મહત્તમ 379,300.79 કરોડ સુધીની સહાય આપવામાં આવશે, જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એકાઉન્ટ સબમિટ તરીકે સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી રહી છે। આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત। નાણામંત્રીએ કયા બજેટમાં કરી મોટો નિર્ણય? નિર્મલા સીતારામણે કહ્યું કે પોત રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડના લોન્ચ કરવામાં આવશે। ઉલ્લેખનીય એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછામાં ઓછા વ્યાજે લોન આપે છે। આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે મદદ કરે છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે। વધુ આગળ વાત કરીએ કે RBIની મોટી જાહેરાત। ફાયદો: ગઈકાલે RBIએ એમ પણ કહ્યું કે ટેક્સ ચૂકવણી બાબતે UPI મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવી છે। નવા UPI નિયમો: RBIમાં નવા નિયમોના મુજબ બે વપરાશકર્તા UPI ચૂકવણી માટે એક જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો। વધુ આગળ વાત કરીએ કે 12 પાસ વિદ્યાર્થીઓને 6,000 રૂપિયાની સહાય। મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે। ધોરણ 12 પાસ મેળવશે માસિક 9,000 રૂપિયાની સહાય। ડિપ્લોમા ધારકને 8,000, ગ્રેજ્યુએટ્સને 10,000 પ્રતિ મહિને મળશે।
મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની સરકારનો મહત્વનો નિર્ણય છે. બેરોજગારી પર વિધાનસભામાં ઘેરાયા બાદ લાડલાભાઈ યોજનાનું એલાન પણ કરવામાં આવ્યું છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 2.5 લાખ લોકોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો. રાજ્ય સરકારે પીએમ કિસાન યોજના માટે 2.62 લાખ રૂપિયા ખેડૂતોની બાદબાકી કરી હતી. ખેડૂતોને પાત્રમાં નહીં ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા. ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી 2.62 લાખ 50,000 ખેડૂતોની બાદબાકી કરી છે. આઈટી રિટર્ન ભરત હોય છતાં લાભ લેતા હોય છે. ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય છે. પેન્શન લેતા હોય છે છતાં લાભ લેતા હોય છે. જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમજ મરણ થયું હોય અને ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે. રાજ્ય સરકારે ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યમાં 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે. Yeah.